કરજણ તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી સભ્ય કરજણ તાલુકા જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારીનો પત્ર ભર્યા। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ત્યારે બે મુખ્ય પક્ષો કોંગ્રેસ તેમજ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। સાથે સાથે તાલુકા જિલ્લા પંચાયત બેઠક માટે ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। આજરોજ કરજણ જિલ્લા પંચાયત બેઠક માટે તેમજ તાલુકા પંચાયત બેઠક માટે કરજણ તાલુકા જિલ્લા પંચાયત ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે કરજણ સેવા સદન તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે આવી પહોંચ્યા હતા। સેવા સદન પાસે આવી પહોંચેલા કોંગ્રેસ અગ્રણીઓ તેમજ કાર્યકરોએ કોંગ્રેસ આવે છે નવસર્જન લાવે છે ના ગગનભેદી નારાઓ સાથે સેવા સદન પટાંગર ગજવી મૂક્યું હતું। ત્યારબાદ કોંગ્રેસ તાલુકા અધ્યક્ષ પિન્ટુભાઈ પટેલ, ભરતભાઈ અમીન, મુબારકભાઈ પટેલ, ભાસ્કર ભટ્ટ, લતાબેન સોનીની ઉપસ્થિતિમાં કરજણ પ્રાંત અધિકારી તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા। હવે જોવાનું એ રહ્યું કે આગામી 26 એપ્રિલ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારો કયા પક્ષના ઉમેદવારોને વિજયની વરમાળા પહેરાવે છે તે આગામી 28 એપ્રિલના રોજ જાણવા મળશે। રિપોર્ટ પાલેજ ન્યૂઝ ગુજરાતી। જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ લઈ જિલ્લા પંચાયતના કેટલા અને તાલુકા પંચાયતના કેટલા ઉમેદવારોના ભરવામાં આવે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત એમાં કરજણ તાલુકામાં કંડારી જિલ્લા પંચાયત સીટ, ચોરંડા જિલ્લા પંચાયત સીટ, વલણ જિલ્લા પંચાયત સીટ અને મિયાગામ જિલ્લા પંચાયત સીટ એમાં અમે આજે 3 જિલ્લા પંચાયત સીટના ઉમેદવારી નોંધાવેલી છે। ચોરંડા જિલ્લા પંચાયત સીટમાં ઉમેદવારોની માંગણી વધારે છે, જેથી અમારો જે પેન્ડેટ હતું ત્યાંથી આવ્યો નથી ઉપરથી અમારા પક્ષમાંથી। જ્યારે પક્ષમાંથી મેન્ડેટ આવશે ત્યાર પછી અમે ચોરંડા જિલ્લા પંચાયતની ઉમેદવારી નોંધાવીશું। પણ આજરોજ 3 જિલ્લા પંચાયતની ઉમેદવારી નોંધાવેલી છે એસડીએમ સાહેબ પાસે, અને કંડારી જિલ્લા પંચાયત સીટ અને ચોરંડા જિલ્લા પંચાયત સીટ વિસ્તાર આવતા તાલુકા પંચાયતના જે ઉમેદવારો છે એની પણ ઉમેદવારી મામલતદાર સાહેબ પાસે નોંધાવેલી છે। અને સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ જોશો તો આટલી બધી ખેતીનું કામ હોવા છતાં પણ અમારા જે કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। મુદ્દાઓ તો એટલા બધા ઘણા મુદ્દાઓ છે। પહેલો તો સૌથી મોટો મુદ્દો મોંઘવારીનો છે। તમે વિચારી શકો કે ગુજરાતની અંદર 30 વર્ષથી ભાજપની સરકાર છે, છતાં પણ તમે વિચારો કે ગેસનો બોટલનો ભાવ આજે 1 રૂપિયો ઓછો નહીં કરતા। રાજસ્થાનની અંદર આ 5 વર્ષથી આવી છે 500 રૂપિયાનો ગેસનો બોટલ મળે, તો વિચારો અહીંની બહેનો અને અહીંની પ્રજા સાથે કેટલો ભાજપ સરકાર અન્યાય કરી રહી છે। સ્થાનિક મુદ્દાઓની વાત કરું તો રોડ રસ્તાથી માંડીને દરેકની અંદર ભ્રષ્ટાચાર જોવા મળે છે। અમારે રોડ પૂંજા કરવી પડે ત્યારે તો રોડના ખાબડા ફૂડાતા હોય છે અને રોડ નવા બનતા હોય છે। સ્થાનિક મુદ્દાઓ ઘણા એવા છે કે જે તકલીફમય છે। અને સૌથી મોટી વાત, અત્યારે જો સરકાર એવું કહેતી હોય કે પેટ્રોલ ડીઝલનો ભાવને લઈને, યુદ્ધને લઈને પરિસ્થિતિ વિપરીત છે, તો જે સ્થાનિક લોકો છે, જે નગર જનતાઓ છે, જે દેશની જનતા છે, એમની માટે શું ફાયદો કર્યો એમને? જે બી ઉદ્યોગપતિને છે સબસિડીનો ફાયદો કર્યો, પેટ્રોલનો ભાવ વધે જાય છે, એની અંદર કોઈ ફાયદો કર્યો નથી અત્યાર સુધી। એટલે સૌથી મોટી મુદ્દાઓ આ છે। અને તાલુકાની અંદર જેટલા બી અત્યારે ઉમેદવારો નોંધાયા છે યંગ છે અને લડાકુ ઉમેદવારો છે, જે ભાજપની અંદર સારી રીતના લડી શકે અને પોતાના વિસ્તારના સારી રીતના કામ કરી શકે।